નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરનારા ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવે છે કે સર, અમે દોડની તૈયારી કરી રહ્યા છે, અમારી દોડની તૈયારી બરાબર ચાલે છે, પરંતુ અમને પગ ખૂબ જ દુખાય છે. અમને યોગ્ય માર્ગદર્શન આપો જેથી કરીને અમારા પગ ન દુખાય અને અમે અમારી જે દોડની રનિંગ છે તેમાં ફૂલી કોન્સન્ટ્રેશન સાથે રેગ્યુલર રનિંગ કરી શકીએ. સર, અમુક સમય અમે બ્રેક લઈએ છીએ. મિત્રો, અઠવાડિયામાં તો તમે 2 દિવસ બ્રેક લો તો કંઈ વાંધો નહીં, પરંતુ તમારા પેનના કારણે 5 દિવસ ઘરે બેસવાનું થાય તો ઘણું ખરાબ કહેવાય. માટે મિત્રો, આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવે છે કે જે ખૂબ જ સખત પ્રયાસ કરી રહ્યા છે પોલીસ કોન્સ્ટેબલ બનવામાં અને તે રનિંગ કરી રહ્યા છે અને તેમના પગ દુખાય છે. મિત્રો, તેવા વિદ્યાર્થીઓ મિત્રો માટે જ આ વિડીયો બનાવવામાં છે. વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો. આ વિડીયો દેખવાથી તમને સમજાઈ જશે કે તમને કેમ પગમાં દુખાય છે, તેના પાછળનો શરીરના કારણો કયા કયા છે. શરીર વિજ્ઞાન વિશે જાણવામાં આવશે, મનોવિજ્ઞાન વિશે જાણવામાં આવશે, સાયકોલોજી બેઝ પર તમને સમજાવવામાં આવશે, સાથે મેડિકલ ભાષામાં પણ ઘણી વાત કરવામાં આવશે. મિત્રો, આપણા શરીરમાં દુખાવો કેમ થાય છે એના પાછળના 3 કારણ છે: બોડી મિકેનિક્સ, ફિઝિકલ એક્ટિવિટી અને બોન ડેન્સિટી. મિત્રો, દુખાવા થવાના 3 મુખ્ય કારણ છે. મિત્રો, આ 3 ઉપર અત્યાર સુધીમાં તમારે દોડવાનું ઓછું હતું, એના કારણે ચાલવાનું પણ ઘણું ઓછું હતું. તેના કારણે આ 3 અવયવ બરાબર બોડી મિકેનિક્સ, ફિઝિકલ એક્ટિવિટી અને બોન ડેન્સિટી, આ 3 વસ્તુ ઉપર ભાર નતો પડતો. પરંતુ મિત્રો, જ્યારે તમારી રનિંગ સ્ટાર્ટ કરી, તમારી આદતમાં બદલાવ થયો, તમારું રેગ્યુલર સ્ટડી ન હોવાના કારણે, તમારે રેગ્યુલર કન્ટિન્યુ દોડવાની સ્ટડી ન હોવાના કારણે, તમારે દોડવાનો અભ્યાસ ન હોવાના કારણે તમારી આ 3 વસ્તુ પર ભાર પડ્યો, જેના કારણે તમને 2 જગ્યાએ દુખાવા થાય છે: બોન રિલેટેડ દુખાવો અને મસલ રિલેટેડ. મિત્રો, જે વિદ્યાર્થીને બોન રિલેટેડ હોય તે જરૂર ડોક્ટરને એક વખત વિઝિટ કરે. અને મિત્રો, મસલ રિલેટેડ હોય તેમાં સીન પેન ઘણો વધારે હોય છે. સીન પેન એટલે પગના પંજા અને ઘૂંટણની વચ્ચે આવતો વચ્ચે દુખાવો, સીન પેન. મિત્રો, આ સીન પેનને દુખાવા માટે ઘણી પ્રકારની ટેકનિક, થેરાપી, કસરત અમે તમને બતાવીશું, જેના દ્વારા તમારો પગનો દુખાવો દૂર થશે, ખૂબ જ આરામ મળશે. મિત્રો, અને તમે લાસ્ટમાં જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. મિત્રો, જે વિદ્યાર્થી રનિંગ કરી રહ્યા છે તેને સૌથી વધારે થાય છે કે પગના, જે આ વિડીયોમાં દેખાય છે તે ભાગમાં ખૂબ જ દુખાવો થાય છે. સાથે જે જાંઘ છે એ જાંઘના ભાગમાં ખૂબ જ દુખાવો થાય છે. અમુક વિદ્યાર્થી મિત્રોને કમરમાં પણ ખૂબ જ દુખાય છે. અમુક વિદ્યાર્થીને ગરદનની આસપાસના ભાગમાં ખૂબ જ દુખાય છે. મિત્રો, તેવા વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા કારણો છે દુખાવા માટે, તો મિત્રો આ વિડીયોમાં જણાવવામાં આવશે. મિત્રો, સૌથી પહેલા કારણ છે તમે કઈ જગ્યાએ દોડી રહ્યા છો. મિત્રો, તમે જે જગ્યામાં દોડી રહ્યા તેનું પણ અસર થાય છે. સાથે તમે કેટલી સ્પીડમાં દોડી રહ્યા છો, સાથે તમારા બોડીની ક્ષમતા કેટલી છે, તમારા શરીરની ક્ષમતા કેટલી છે, તમારો ખોરાક કેવો છે. મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ખાટા પદાર્થ ખાતા હોય બિલકુલ બંધ કરી દેજો. જો તમને ખબર ના હોય, પોલીસ કોન્સ્ટેબલની રનિંગ કે કોઈ પણ પ્રકારની રનિંગ, શારીરિક કસરત કરતા સમયે ખાટા પદાર્થ ન ખાવા જોઈએ, જેથી કરીને આપણા શરીરમાં મસલ જકડાઈ જાય, દુખાવો થાય અને ઘણો જ પ્રકારના આપણે દુખાવા થાય છે. એનું મુખ્ય કારણ આપણે ખુદ હોય છે. મિત્રો, આપણો ખોરાક પણ આપણા દુખાવા માટે જવાબદાર હોય છે. માટે મિત્રો, જો તમે કોઈ બિનજરૂરી એવા જંક ફૂડ ખાતા હોય તો બિલકુલ બંધ કરી દેજો. તમે ચણા ખાઓ, તમે દૂધ પીઓ કેલ્શિયમ વાળા. તમને આગળ આ પોસ્ટમાં જણાવવામાં આવશે કે કયા કયા પદાર્થ ખાવા જોઈએ. મિત્રો, ઘણા બધા કારણ છે જે તમને જણાવ્યા. હવે મિત્રો, તમારા સીન પેન થાય છે તેના માટે કયા કયા ઉપાય કરવા જોઈએ. આ તો હતા તમારે કેમ દુખાવો થાય છે તે. હવે મિત્રો, જણાવવામાં આવશે કે તમારે આ સીન પેન થાય છે એ તમને મુખ્ય કયા કયા કારણોથી થાય છે. હવે અને કયા કયા કારણોના કારણે સીન પેન થાય છે, હવે તેને મટાડવા માટે શું કરવું જોઈએ. મિત્રો, જ્યારે પણ તમને પગમાં દુખાય ત્યારે તમારે તેની આસપાસના દિવસમાં 4 વખત તમે બરફ ઘસો. મિત્રો, બરફની મસાજ કરવાથી, આઈસ મસાજ કરવાથી તમારે માલિશ કરો, જેથી કરીને તમારું જે દિવસમાં 4 વખત તમે માલિશ કરશો તો તમારે જરૂર આરામ મળશે. તમને ખૂબ જ આરામ મળશે અને તમને ખૂબ જ સારું લાગશે. કારણ કે મિત્રો, બરફ ઘસવાથી આપણા શરીરમાં ડોપામિન નામનો હોર્મોન્સ તે જ સમય રિલીઝ થશે અને તમારું પેન ઘણું ઓછું થશે અને તમને આરામદાયક મહેસૂસ થશે. મિત્રો, તમને તે ભાગ પર અથવા તે ભાગ પર તમે વધુ દુખાતું હોય તો આયોડેક્સ લગાવો, વોલોની લગાવો અને તે ભાગ પર લગાવવાથી તમારે તે એરિયામાં હિલિંગમાં હેલ્પ મળશે. મિત્રો, તે એરિયાના હિલિંગમાં હેલ્પ મળશે, તે ભાગમાં ગરમી બની રહેશે. મિત્રો, આટલું કરવાથી તમારા શરીરમાં 50% જેટલો તમને આરામ મળશે. મિત્રો, જરૂર ટેકનિકનો ઉપયોગ કરજો ઘણી રિસર્ચ કરીને, કારણ કે બહારની દવાઓ કેટલી હોય છે. મિત્રો, આ તમારો દવાનો પ્રશ્ન નથી, આ તમારી ઓવર એક્ટિવિટીના કારણે થાય છે. માટે ઘણા વિદ્યાર્થી મિત્રો ભ્રમ છોડી દો કે અમને આવું થતું હતું, પહેલા પણ થતું હતું. જો તમને બોનની ડેન્સિટી હોય તો તમે ડોક્ટર પાસે જાઓ, તમને બ્લડની ડેફિશિયન્સી હોય તો ડોક્ટર પાસે જાઓ, પણ બિનજરૂરી ડોક્ટર પાસે જશો તો ડોક્ટર તો તમને ખબર જ છે
તમને મોટા મોટા રિપોર્ટમાં ટાઈમ નીકળી જશે અને તમારો ટાઈમ પૂરો થઈ જશે. મિત્રો ડોક્ટર પાસે ખાલી પૂછી જુઓ કે મારે શું કરવું જોઈએ શું નહીં. વધુ પડતું તમે અત્યારે હાલમાં તમારો પૂરેપૂરો ફોકસ દોડ પાસે હોવો જોઈએ. તમારી રનિંગ પૂરી થાય પછી ગમે ત્યાં જગ્યા જાઓ, કંઈ જ વાંધો નથી. મિત્રો શરૂઆતમાં યાદ રાખો કે તમારા મસલ્સના દુખાવાના કારણે 99% વિદ્યાર્થી મિત્રોના દુખાવો મસલ્સના કારણે થાય છે. માટે ડોક્ટર પાસે જવાની બિલકુલ જરૂર નથી. જો વધુ તમારે બોનમાં દુખાવો થાય તો તમે એક વખત ડોક્ટરને જરૂર મળો. પરંતુ મિત્રો બિનજરૂરી ડોક્ટર જોડે જશો તો તમારે જરૂર તમે દવા ખાઈને ઘરે બેસી રહેશો અને તમારી દોડ આવી જશે. માટે મિત્રો તમારા આ હાલમાં દુખાવો છે તમારા મસલ રિલેટેડ ને મસલ નો દુખાવો નોર્મલ કહેવામાં આવે છે. ઓવર એક્ટિવિટીના કારણે થાય છે. ઓવર એક્ટિવિટી જો તમે કરી છે અત્યારે હાલમાં તમે રનિંગ કરો છો તેના માટે તમને થાય છે. માટે મિત્રો તમે બિલકુલ ટેન્શન ના લેશો. આ તમારી રનિંગના કારણે થાય છે. અને જો તમને બતાવ્યું કે તમને મસલ દુખાય તો તમને હંમેશા દિવસમાં 4 વખત બરફ ઘસો, આયોડેક્સ લગાવો, નહીં તો વોલોની લગાવો અથવા ગરમ તેલનું માલિશ કરો. જરૂર તમને ફાયદો થશે. અથવા બહાર ગરમ પાણીના કેટલાક એવા શેકવાળા એક થેલી પણ મળે છે, તે થેલી પણ તમે લગાવીને ત્યાં આરામ તમે શરીરને આરામ આપી શકો છો મિત્રો. અને જો તમને આ એક હતું કે મસાજ કેવી રીતે કરી છે, મસાજ રિલેટેડ ટેકનિક હતી. હવે મિત્રો સ્ટ્રેચિંગ, વાર્મઅપ અને સ્ટ્રેચિંગ. જો મિત્રો જ્યારે પણ તમે રનિંગ કરો વાર્મઅપ અને સ્ટ્રેચિંગ જરૂર કરો. મિત્રો ક્રિકેટ દેખતા હશે, ફૂટબોલ દેખતા હશે, ઘણા વિદ્યાર્થી મિત્રો દેખ્યા છે કે તેવા પ્લેયર ખૂબ જ વાર્મઅપ અને સ્ટ્રેચિંગ જરૂર કરે છે. મિત્રો એનું મુખ્ય કારણ શું છે? તેમના સ્ટ્રેચિંગ ન કરે તો શું થાય? મિત્રો તે સ્ટ્રેચિંગ ન કરે તો તેમનો જે ભાગ આગલી મેચમાં તેઓ મેચ રમ્યા હોય છે, તમે જે ગેમ રમ્યા હોય છે તેનો દુખાવો શરીરમાં રહે છે મિત્રો. અને સ્ટ્રેચિંગ કરવાથી તે ભાગ પર ખેંચાણ થવાના કારણે તે ભાગ પર પ્રેસ થાય છે અને તે માંસપેશી જકડાઈ ગઈ હોય તો ખુલી જાય છે. મિત્રો જરૂર સ્ટ્રેચિંગ કરો. તેના માટે સ્ટ્રેચિંગમાં 2 પ્રકાર રોલિંગ, એક પગની આસપાસમાં રોલિંગ એવી રીતે બોલથી તમે માલિશ કરી શકો છો અથવા તમારા હાથથી તમે એને દબાવીને પગ માલિશ કરી શકો છો. સાથે તે ભાગ પર તમે બરફ લગાવો, આયોડેક્સ લગાવો, તમને જરૂર આરામ મળશે. ગરમ પાણીનો શેક પણ લઈ શકો છો. મિત્રો જરૂર યાદ રાખો કે 40 સેકન્ડથી 20 સેકન્ડની આસપાસ શરૂઆતમાં તમારે સ્ટ્રેચિંગ કરવાનું છે. અથવા 40 સેકન્ડથી વધુ થાય તો 40 સેકન્ડથી 2 મિનિટ સુધી તમારે સ્ટ્રેચિંગ કરવાનું છે. મિત્રો વધુ ના કરતા, કારણ કે તમારે રનિંગ પણ કરવાની છે. હવે મિત્રો જ્યારે પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને દોડતા થાક લાગે ત્યારે તમારે શું કરવું જોઈએ? મિત્રો જ્યારે પણ તમને દોડતા થાક લાગે તમારે નાકથી શ્વાસ લેવો જોઈએ, મોંથી શ્વાસ છોડવું જોઈએ. મિત્રો તેના વિશે કોઈ વિદ્યાર્થીને વધુ ટીપમાં જાણવું હોય તો કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ યથાર્થ યોગ્ય હશે તો તેના વિશે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે. મેડિકલ લેંગ્વેજમાં, સાયકોલોજી બેઝ પર અને તમારા શરીર વિજ્ઞાનની દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવામાં આવશે. જે વિદ્યાર્થી મિત્રોને સ્ટેમિના વધતો ના હોય, દોડતા થાક લાગી જતો હોય અને દોડતા, મિત્રો હંમેશા યાદ રાખજો કે દોડતા એક જગ્યાએ ઊભા રહેવાથી તમારા પગ ભરાઈ જશે અને તમને પગમાં ઘણો દુખાવો થશે. મિત્રો જ્યારે પણ તમે રનિંગ કરો શરૂઆતમાં તમે ધીમે ધીમે દોડો. તમારો સ્ટેમિના વધારવા માટે ધીરે ધીરે તમારા શરીરને સમજો અને પોતાની રેકોર્ડ બુક જરૂર રાખો. મિત્રો વેટ ના ઉતારતા નકર થાક ઘણું લાગશે. કારણ કે મિત્રો ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે એક દિવસ 5 કિલોમીટર દોડે, બીજા દિવસ 1 કિલોમીટર દોડે, ત્રીજા દિવસ કંઈ જ ના દોડે. એવી રીતે બિનજરૂરી અને અયોગ્ય ટેકનિકથી કોઈ જ કાર્ય ના કરતા તમારી દોડમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો મિત્રો ટેકનિક્સથી જ કાર્ય કરજો. કારણ કે મિત્રો કોઈ પણ કાર્ય ટેકનિક્સથી કરવાથી ઓછા સમયમાં વધુ સફળતા પ્રાપ્ત થાય છે. મિત્રો વધુ સફળતા, વધુ કાર્ય સિદ્ધ થાય છે, કાર્યકુશળતામાં વધારો થાય છે. મિત્રો જંગલનો રાજા સિંહ એટલા માટે હોય છે કે તેની પાસે ટેકનિક્સ હોય છે, જ્યારે ગધાડા પાસે ટેકનિક્સ હોતી નથી. તે બંને જંગલમાં જ રહે છે. મિત્રો આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે જંગલનો રાજા સિંહ 18 કલાક ઊંઘે છે, જ્યારે ગધેડો 18 કલાક મહેનત કરે છે. એનું કારણ છે મિત્રો કે તેની પાસે શિકાર કરવાની ટેકનિકો છે, જ્યારે ગધેડા પાસે બિલકુલ ટેકનિક ન હોવાના કારણે મજૂરી કરે છે. મિત્રો જરૂર યાદ રાખજો કે આ દરેક વસ્તુ તમારી પોલીસ કોન્સ્ટેબલની રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તેના માટે જ બધી વાત કરવામાં આવી છે. તમારી પોલીસ કોન્સ્ટેબલમાં જરૂર સારા માર્ક મળે, રનિંગમાં સારા માર્ક મળે તેના માટે યથાયોગ્ય પ્રયાસ કરવામાં આવે છે. તમે જરૂર રિપ્લાય કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. મિત્રો 2019માં બીજી 3 પ્રકારની ભરતી છે. પોલીસ ઇન્સ્પેક્ટર, વન રક્ષક અને થોડા સમયમાં ભરતી જાહેર થશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 3 પરીક્ષામાં દોડ છે. હાલમાં પોલીસ કોન્સ્ટેબલમાં દોડ છે. આ દોડ તમને આગળ પણ ઉપયોગ લાગશે. માટે મિત્રો બિલકુલ બેસ્યા વગર તમે રનિંગ સ્ટાર્ટ કરી દો. માત્ર ને માત્ર રનિંગ ઉપર ધ્યાન આપો. કેટલા માર્ક આવશે, કેટલા માર્ક નહીં આવે એનું ટેન્શન છોડી દો. જો સારા માર્ક લાવવા હોય તો સખત પ્રયાસ કરો, માર્ક એની જાતે આવશે. બસ તમારે રેકોર્ડ બુકમાં તમારે 25 મિનિટ પહેલા દોડ પૂરી કરવાનું ટાર્ગેટ રાખો. કેટલા માર્ક આવે છોડી દો.
એની ગણતરી પણ છોડી દો. હાલમાં તમારે માત્ર ને માત્ર મહેનત કરવાની છે. મિત્રો, જે કોઈ વિદ્યાર્થી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, તમને વાંચેલું યાદ ન રહે તો જરૂર કોમેન્ટ કરીને જણાવી શકે છે. મિત્રો, તમે 2-3 વર્ષથી એક્ઝામ આપતો હોય, તમારી એક્ઝામ પાસ ન થતી હોય, સાથે તમને વાંચેલું યાદ ના આવતું, પરીક્ષા સમયે ગભરામણ થતી હોય, દર વખતે તમારે કટ ઓફ માર્કમાં 1-2 માર્ક માટે છટકી જતા હોય, જરૂર કોમેન્ટ કરીને જણાવો. ત્યાં વિદ્યાર્થીઓ મિત્રો માટે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો અને ચેનલ પર પહેલી વખત વિઝિટ કરે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. અને હંમેશા યાદ રાખો, 2019માં કોઈ પણ નોકરી છોડીશું નહીં અને દરેક પરીક્ષા આપીશું. દરેક પરીક્ષામાં ક્લિયરિટી સાથે, કોન્ફિડન્સ સાથે દરેક પરીક્ષામાં બેસીશું અને સખત તૈયારી કરીશું. જે પણ ક્વેરી છે સરકારી બની અધિકારી ચેનલ પર જરૂર કોમેન્ટ કરીને જણાવીશું. મિત્રો, જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.